બાબરા તાલુકાના ખાનપર ગામમાં આવેલ દલિતને મળેલી 37ની જમીન ખાલી કરાવતા વિવાદ સર્જાયો છે। બાબરા તાલુકાના ખાનપર ગામમાં દલિત માવજીભાઈ ઘોડાભાઈ મેવાડાને વર્ષો પહેલા સરકારે આપેલી 37ની જમીન રોજીરોટી મળી તેવા હેતુથી આપી હતી અને આ જમીન અમરેલી કલેક્ટર દ્વારા બાબરા મામલતદારને આ જમીન પર થયેલા આવારા તત્વોએ કબજો કરી લીધો છે અને હાલ આ જમીન પરના વારસદાર દલિત મધુભાઈ મેવાડા પોતાના સગા સંબંધી પાસે પૂછી ઉધારા કરી જમીનનું લેવલ કરી રહ્યા છે અને ત્યાં ખાનપર ગામના રોજે અલગ અલગ માણસોને મહિલાઓ ધમકી આપીને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ જમીનના વારસદાર દલિત મધુભાઈ મેવાડાની રજૂઆત છે કે સરકાર મને જલ્દી ન્યાય અપાવે તેવી માંગણી કરી રહ્યા છે। હાલ મારે અહીં જમીનના લેવલ કરવામાં પૂરેપૂરું જીવનું જોખમ છે અને સરકાર જલ્દી નિવેડો લાવે અને મને ન્યાય અપાવે, નહીતર હાલ હું ખાનપર ગામના લોકોના માનસિક ત્રાસથી હું હાલ વાવડા ગામમાં જતો રહ્યો છું। તો સરકારને ફરી વિનંતી છે કે આ જમીનનો કબજો મને અપાવે। જે.કે. સિંહ ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા। મધુભાઈ માવજીભાઈ મેવાડા। તમારા શું પ્રશ્ન છે? હા, અત્યારે જમીન મારી અહીંયા ખાનપરમાં છે, સાસણીમાં મળેલી છે। એ 2018માં હું રિપેર કરતો હતો ખેતી કામ, એ ખેતી કરવા દીધી નહીં। મને 70 જણા અહીંયા ધમકી દેવા આવ્યા, માર્યો મને કે અહીંયા ભાઈ તારું કાંઈ છે નહીં। મને 2018માં એ રીતે ધમકી દઈને મને કાઢી નાખ્યો। તે પછી પાછો હું આવ્યો તો છતાં અત્યારે મને કાંઈ અમુક કરવા દેતા નથી, ખેતી કરવા નથી દેતા। આ મારી રોજીરોટી છે, મારા બાળ બચ્ચાઓમાં ગદરી ખાય તો છતાં મને અત્યારે એ ધમકી દે છે। અને 2025માં મારો હુકમ થઈ ગયો કલેક્ટર સાહેબનો, તો એ તોય છતાં મામલતદાર સાહેબ કે કોઈ અહીં આવ્યા નથી। તો હજી અત્યારે હું આ કરું છું તોય મને કરવા દેતા નથી। તો એની કાર્યવાહી કંઈક કરો તો વધારે સારું અને આ ખુલ્લું કરાવવાનું મારી વિનંતી છે। બાજુવાળા આવીને શું કહી છે? બાજુવાળા મને ધમકી મારે છે કે અહીંયા તારા બાપનું કાંઈ છે જ નહીં, તું અહીંયા આવતો જ નહીં, નકર તને મારી નાખશું। તમારી શું માંગ છે? સરકારે આપેલી છે સાસણીમાં વર્ષો પહેલાં, તોય છતાં મને આ રિપેર કરવા દેતા નથી। તમારી માંગ શું છે? મારી માંગ તો એક જ છે કે મારે ભાઈ ખુલ્લું કરાવવાનું વિનંતી છે। સરકાર આગળ હું એવી માંગ કરું છું। તો અત્યારે રહ્યો છો તમે કેમ? અત્યારે હું વાવડા રહું છું, હું અહીંયા રહેતો હતો પણ આ લોકોની ધમકીથી હું વેગ્યો ત્રાસથી, આનથી અત્યારે વાવડા રહું છું।